પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં એમએસસી સેમ 4ની પરીક્ષામાં માસ કોપી અને એલએલબી સેમ 4ના પેપરમાં 5 કોલેજમાં 2024નું પેપર અપાયું હતું. તો જવાબદારો સામે અને કોલેજ સામે શું એક્શન લેવામાં આવ્યા તેની પૂછપરછ માટે આવ્યા. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને મૌખિક જાણકારી આપતા જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર ઘટના બાબતે તપાસ કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી છે. તપાસ અહેવાલ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. યુવરાજસિંહ જાડેજા યુવા વિદ્યાર્થી નેતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો અહીંયા તપાસ કમિટી રચના કરવામાં આવી છે. તપાસ કરવામાં આવી રહી છે. તપાસ કમિટીના નામે માત્ર ડિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે, કેમ કે હજી સુધી કોઈ પણ પ્રકારના સ્પષ્ટ કાર્યવાહી એક્શન લેવામાં આવ્યા નથી. અમે આજે પૂછવા આવ્યા હતા કે એક્સપેરિમેન્ટલની કોલેજ ઘટના બાબતે આપ શું એક્શન લીધા છે, કેમ કે ઘટનાને હજી સુધી 15 દિવસ થયા પણ કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી. ખાલી સંસ્થા સેન્ટરને સ્થગિત કરવામાં આવી છે, પણ સેન્ટર રદ કરવામાં આવ્યું નથી. કોલેજના સંચાલકો માથે ઊભા રહીને ચીટિંગ કરાવે છે તેવું સ્પષ્ટ જણાય છે, છતાં પણ તેઓની ઉપર કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવી નથી રહ્યું. બીજું કે એલએલબી સેમ 4નું પેપર હતું તે એલએલબીના સેમ 4ના પેપરની અંદર જોવા જઈએ તો પેપરમાં જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તે એજન્સીની દેખીતી રીતે ભૂલ દેખાય છે, તેમ છતાં એજન્સીને પણ છાવરવામાં આવે છે અને કમિટીના નામે ડિંડક કમિટીના નામે નાટક કરવામાં આવે છે. કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક કોઈને બચાવવાની મેલી ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 5 કોલેજોની જે તે સમયે 5 કોલેજોની ભૂલ તો તે સ્વીકારે છે, તો 5 કોલેજના સંચાલકો પર કેમ એક્શન લેવાતા નથી? કારણ કે મુખ્ય રીતે તો સંચાલકની ભૂલ છે, કારણ કે જે તે સમયે પેપર આપવામાં આવ્યું હોય ત્યારે 2024નું પેપર છે કે 2025નું, એ પેપર તપાસવાની જવાબદારી કોલેજના પ્રિન્સિપલ અને સુપરવાઇઝરની હોય છે. તો શું આ પેપર તપાસવાની જગ્યાએ કુંભકર્ણની નિંદ્રા સૂઈ ગયા હતા? આ ઘટના બાબતે આજે પ્રશ્ન પૂછવા માટે આવ્યા એટલે કહેવામાં આવ્યું કે તપાસ ચાલુ છે, કમિટીની રચના કરી છે અને અમારી કમિટી જે રિપોર્ટ આપશે એના ઉપર એક્શન લેશે, પરંતુ ક્યારે તેનો જવાબ આપ્યો નથી. બાસ્પા ખાતે 1.5 મહિના પહેલા જ જે ઘટના બની હતી તેમાં ફક્ત છોકરાને દૂર કરવામાં આવ્યો, બાકી એના સુપરવાઇઝર ઉપર કે કોલેજ ઉપર કે તેના સંચાલક જે છે તેની ઉપર હજી સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અમે જ્યારે પણ યુનિવર્સિટી પરીક્ષા નિયામકને મળીએ, વીસીને કે રજિસ્ટરને મળીએ ત્યારે હૈયાધારણા આપવામાં આવે છે અમે એક્શન લઈશું, પરંતુ હજુ સુધી દાખલારૂપ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. વહેલી તકે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, નહીં તો અમે આવનાર દિવસમાં એવું લાગી રહ્યું છે કે HNGUનો હવે ઘેરાવ કરવો પડશે. એટલે તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી આવનાર દિવસમાં HNGUનો ઘેરાવ કરવા અમે જઈ રહ્યા છીએ, તેમ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. ખાસ કરીને પહેલો જે મુદ્દો તો એક્સપેરિમેન્ટલ કોલેજ પ્રાંતિજ ખાતે છે, ત્યાં માસ ચીટિંગ એટલે કે માસ કોપીનો કેસ બન્યો હતો, તો તેમાં શું એક્શન લીધા અને તેની સાથે સાથે જે આજથી થોડા દિવસ પહેલાં 4-5 દિવસ પહેલાં જે કહી શકાય કે એલએલબી સેમેસ્ટર 4ની જે પરીક્ષા હતી તેમાં જે ન્યાયશાસ્ત્રનું પેપર હતું તે પેપર 5 કોલેજોની અંદર 2024નું આપી દેવામાં આવ્યું હતું અને 6 કોલેજોની અંદર 2025નું આપવામાં આવ્યું હતું. હવે આની ઉપર શું એક્શન લેવામાં આવશે એ બાબતની પૂછપરછ કરવા માટે આજે વીસીની મુલાકાત લીધી હતી અને વીસી પોરિયા સાહેબ સાથે મુલાકાત કરતાં એ જાણવા મળ્યું કે ભાઈ અહીંયા હજી કમિટીની રચના કરવામાં આવી છે, તપાસ થઈ રહી છે અને ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. એટલે તપાસના નામે, કમિટીના નામે ફક્ત ને ફક્ત ડિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે, કેમ કે જોવા જઈએ તો હજી સુધી કોઈ પ્રકારના સ્પષ્ટ એક્શન લેવામાં નથી આવ્યા. અમે આજે પૂછવામાં આવ્યા હતા કે તમે શું એક્શન લેશો, કારણ કે એક્સપેરિમેન્ટલ કોલેજની ઘટનાને આજે 15 દિવસ થયા, હજી 15 દિવસમાં કોઈ જ પ્રકારના એક્શન નથી લીધા. હવે ખાલી એને સેન્ટરને સ્થગિત કર્યું છે, રદ પણ નથી કર્યું, સ્થગિત કર્યું છે. અને હજી સુધી એ સેન્ટરને શા માટે રદ કરવામાં નથી, કોને છાવરવામાં આવી રહ્યા છે? કોલેજના સંચાલકો આમાં જોવા જઈએ તો માસ ચીટિંગમાં માથે ઊભા રહીને ચીટિંગ કરાવે છે, છતાં પણ એની ઉપર કોઈ એક્શન નહીં. બીજું કે એલએલબી જે સેમ 4નું પેપર હતું એ એલએલબીના સેમ 4ના પેપરની અંદર
જોવા જઈએ તો પેપરમાં જે એજન્સીને જે કામ સોંપવામાં આવ્યું હતું એ એજન્સીની દેખીતી રીતે ભૂલ દેખાય છે તો ભાઈ એજન્સીને પણ છાવરવામાં આવે છે અને કમિટીના નામે ડિંડક કરવામાં આવે છે, કમિટીના નામે નાટક કરવામાં આવે છે અને કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક કોકને બચાવવાની ક્યાંક મેલી ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે તે સમયે જોવા જાય તો 5 કોલેજોની ભૂલ તો એ સ્વીકારે છે, તો 5 કોલેજના સંચાલક ઉપર એક્શન શા માટે નથી લેતા? કારણ કે મુખ્ય રીતે તો સંચાલકની ભૂલ છે. કારણ કે જે તે સમયે પેપર આપવાનું હોય ત્યારે 2025નું છે કે 2024નું પેપર એ તપાસવાની જવાબદારી અહીંયાના કોલેજના પ્રિન્સિપાલની અને સુપરવાઇઝરની હોય. તો કોલેજ અને પ્રિન્સિપાલ જે કહી શકાય સુપરવાઇઝર હોય કે પ્રિન્સિપાલ એ શું કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘી રહ્યા હતા? આજે પ્રશ્ન પૂછવા માટે આવ્યા તો અત્યારે અમને કહેવામાં આવ્યું કે ભાઈ તપાસ ચાલુ છે, કમિટીની રચના કરી છે, અમારો કમિટી જે રિપોર્ટ સબમિટ કરશે એના ઉપરથી એક્શન લીધું, પણ ક્યારે એનો કોઈ હજી સુધી જવાબ નથી. હવે બાસ્પા ખાતેની જે ઘટના બની હતી એને તો 1.5 મહિનો થઈ ગયો, એમાં ફક્ત ને ફક્ત છોકરાને રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવ્યો છે. બાકી એના સુપરવાઇઝર ઉપર કે કોલેજ ઉપર કે કોલેજના સંચાલક જે છે એની ઉપર હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી. આજે અમે એ પણ વાત કરી કે બાસ્પા ખાતે જે મહર્ષિ દયાનંદ કોલેજ હતી ત્યાં વિદ્યાર્થી ચોરી કરતા પકડાયો હતો, અહીંયા રીલ બનાવતો પકડાયો હતો, તો તમે શું એક્શન લીધા? તો કે અમે એ વ્યક્તિને દૂર તો કર્યો, પણ સાહેબ વ્યક્તિને એકને દૂર કર્યો. આખી કોલેજમાં બધા જ લોકો ચોરી કરે છે તો એની ઉપર તમે કેમ એક્શન લેતા નથી? એ કોલેજના સંચાલક ઉપર કેમ એક્શન લેતા નથી? સુપરવાઇઝર ઉપર કે એક્શન લેતા નથી? તો એવું કહેવાય કે તપાસ કમિટીની રચના કરે એટલે તપાસ કમિટીના નામે ડિંડક કરવામાં આવે છે, નાટક કરવામાં આવે છે. એથી વિશેષ અહીંયા બીજું કંઈ કશું કરવામાં નથી આવતું. જોવા જઈએ તો ફક્ત ને ફક્ત ઠાલા વાયદા વચનો મળી રહ્યા છે. જ્યારે પણ અમે પરીક્ષા નિયામકને મળીએ, રજિસ્ટ્રારને મળીએ કે વીસીને મળીએ ત્યારે ફક્ત કહેવામાં આવે છે કે હૈયાધારણ આપવામાં આવે છે કે અમે એક્શન લઈશું, પણ હજી સુધી દાખલારૂપ કોઈ જ પ્રકારની કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે આવનાર દિવસની અંદર જે પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે તે અને સાથે સાથે અત્યારે જે વર્તમાનમાં HNGU અંતર્ગત જેટલી પણ લો કોલેજો છે જેમાં LLB સેમ 4ની પરીક્ષા લેવામાં આવી એ તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી આવનાર દિવસોની અંદર અમે હવે એવું લાગી રહ્યું છે કે HNGUનો હવે ઘેરાવો કરવો પડશે. એટલે આવનાર દિવસોમાં HNGUનો ઘેરાવો કરવા માટે જઈ રહ્યા છે. કારણ કે તપાસ કમિટીના નામે એ ડિંડક અને નાટક સિવાય બીજું કશું જ કરવામાં નથી આવતું. કારણ કે જે પણ કરવામાં આવે છે એમાં ફક્ત ટાલા વચનો આપવામાં આવે છે, કોઈ જાતના જે ખરેખર એક્શન લેવા જોઈએ કોઈ જ પ્રકારના એક્શન હજી સુધી લેવાના નથી.